જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની વાર્તા છે થપ્પડ। વહુ તો આખો દાડો મોબાઈલમાં જ ખૂંપેલી હોય છે, ઘરનું કોઈ કામ જ નથી કરતી। અર્ચના એ જ વખતે રસોડામાંથી ગરમા ગરમ ભજીયાની પ્લેટ લઈને બહાર આવી રહી હતી। સાસુના મોઢે આવી વાત સાંભળીને એના પગ ત્યાં ને ત્યાં જ થંભી ગયા। એણે ધીમે રહીને પ્લેટ બધાની સામે મૂકી અને કાંઈ પણ બોલ્યા વગર પાછી વળવા જતી હતી। ત્યાં જ રસોડાના દરવાજા પાસે બેસેલા કાકી સાસુ ખડખડાટ હસી પડ્યા। અલી બહેન, જૂઠું બોલતા પહેલાં થોડો તો વિચાર કર। સવારના 4 વાગ્યાની આ છોકરીને હું એકધારી કામ કરતી જોઉં છું। આ સાંભળીને નર્મદા બહેનનું મોઢું પડી ગયું। એમણે તરત જ વાત વાળવાનો ફાંફા માર્યા। અરે બહેન, તમે તો એની વકીલાત કરવા બેઠા, હું તો રોજનું કહું છું। કાકી સાસુએ સામે પડેલો ચાનો કપ ઉપાડ્યો અને બોલ્યા, રોજનું કહો છો કે પછી ટેવથી મજબૂર થઈને વહુની ખોદણી કરો છો? હું કાલ બપોરની આ ઘરમાં આવી છું। જ્યારે આવી ત્યારે આ છોકરી રસોડામાં જ હતી। રાત્રે બધા સૂઈ ગયા તોય એ વાસણ ઉટકતી હતી અને સવારે જ્યારે મારી આંખ ખુલીને ત્યારે એ કામે જ વળગેલી હતી। અર્ચના છાનીમાની રસોડામાં જતી રહી, પણ એનું બધું ધ્યાન બહાર જ હતું। એને નવાઈ લાગતી હતી, કારણ કે આજ દિન સુધી કોઈ એના પક્ષમાં એક અક્ષર પણ બોલ્યું ન હતું। નર્મદા બહેનને લાગ્યું કે બાજી હાથમાંથી જઈ રહી છે, એટલે એ વટમાં ને વટમાં પાછા બોલ્યા, કામ તો કરતી હશે, પણ મોબાઈલ તો એવો બળગાડ્યો છે ને કે ના પૂછો વાત। એટલામાં જ સામે બેઠેલા મોટા કાકાજી બોલી ઉઠ્યા, અરે ભલા માણસ, અમે આટલી વારના અહીં બેઠા છીએ, વહુના હાથમાં એકેય વાર મોબાઈલ જોયો નથી। ઉલટાનું આપણને પાણી, ચા, નાસ્તો બધું એ જ તો લાવીને આપે છે। હવે નર્મદા બહેન પૂરેપૂરા ભોઠા પડી ગયા અને એમના જીવને જંપ વળતો ન હતો। એમણે વાત ફેરવવા માટે બીજો વિષય કાઢવા મથામણ કરી, પણ કાકી સાસુએ વચમાં ટાપસી પુરાવી, અલી બહેન, વહુના વાંક શોધતા પહેલાં એની મહેનત તો જો। આખો દાણો ટોણા મારવા એ કંઈ સારી વાત ના કહેવાય। રસોડામાં ઊભેલી અર્ચનાની આંખો ભરાઈ આવી। એને દુઃખ એ વાતનું નહોતું કે સાસુએ એને પરખાવી દીધું, કારણ કે એ તો એમનો રોજનો કકળાટ હતો। એને તો અચરજ એ વાતનું હતું કે આજ પહેલીવાર કોઈએ બધાની વચ્ચે સાચે સાચું કહી દીધું હતું। પણ એને ક્યાં ખબર હતી કે હજુ 5 મિનિટમાં કંઈક એવું બહાર આવવાનું છે જેનાથી નર્મદા બહેનના બધા જ બાણ એમના પર જ ઊંધા પડવાના હતા। અર્ચના રસોડામાં ઊભી વાસણ માંજતી હતી, પણ બહાર જે ડખો ચાલતો હતો એનો એક એક શબ્દ એને ચોખ્ખો સંભળાતો હતો। એને એમ કે વાત અહીં જ પતી જશે, જેમ રોજ પતી જાય છે એમ, પણ આ વખતે પાનું કંઈક અલગ જ ચગ્યું હોય એવું લાગતું હતું। બહાર નર્મદા બહેને ખોટે ખોટું હસીને વાત હળવી કરવા ફાંફા માર્યા, અરે બહેન, તમે તો નાની એવી વાતનો રાઈનો પહાડ કરો છો। ઘરની કહાની છે, એ તો ચાલ્યા કરે। કાકી સાસુએ પણ મલકાઈને પરખાવ્યું, ઘરની વાતો એની જગ્યાએ બહેન, પણ જે લોહીનું પાણી કરતું હોય ને એની કદર કરતાંય શીખવું પડે। એટલામાં જ એક સગામાં થતી મહિલા બોલી ઉઠી, સાચું કહું નર્મદા, અમે જ્યારના આવ્યા છીએ ત્યારના વહુને જ વેતરું કરતી જોઈએ છીએ। તું તો અમારી પડખે બેઠી છે અને એ બિચારી એકધારી રસોડામાં મંડાણી છે। આ સાંભળતાની સાથે જ નર્મદા બહેનનો પિત્તો ગયો અને એમના મોઢા પરનો બળતરા સાફ દેખાઈ આવતી હતી। એમને જરાય નહોતું ગમતું કે આજે બધાની વચ્ચે વહુના ગુણગાન ગવાઈ રહ્યા હતા। બીજી બાજુ અર્ચનાએ ચા બનાવીને કેટલી કપ ટ્રેમાં ગોઠવ્યા અને બહાર આવી। એણે એક એક કરીને બધાને ચા આપી। જેવી એ કાકી સાસુ પાસે પહોંચી કે તરત જ એમણે એનો હાથ પકડીને પોતાની પડખે બેસાડી દીધી। અર્ચના તો ફફડી ગઈ, નાના કાકીજી, હજુ બહુ કામ બાકી છે। 5 મિનિટ અહીં બેસી જઈશ ને તો કંઈ આબ નથી તૂટી પડવાનું, કાકી સાસુએ વટથી કીધું। એટલે અર્ચનાએ પરાણે બેસવું પડ્યું। કદાચ લગ્ન પછી પહેલીવાર કોઈ મોટા માણસે એને મહેમાનોની વચ્ચે પોતાની બરોબરીમાં બેસાડી હતી।
ત્યાં જ સામે બેઠેલા એક સગાએ પૂછ્યું, વહુ, તમે ક્યાંય નોકરી બોકરી કરો છો કે શું? અર્ચનાએ ધીમેથી માથું ધુણાવ્યું. જી, એવું તો વિચાર્યું હતું, પણ ઘરના કામથી ક્યારેય નવરાશ જ ના મળી કે પોતાના વિશે કંઈક વિચારી શકું. અર્ચના હજુ આગળ કંઈ બોલે એ પહેલાં જ નર્મદાબહેન વચ્ચે બોલ્યા, અરે રાખને ભાઈ, શું કામ કરે છે? જેટલું કરે છે ને એના કરતાં વધારે તો ગણાવે છે. આ સાંભળીને ત્યાં બેઠેલા કેટલાય લોકોના મોઢાના હાવભાવ બદલાઈ ગયા. કાકી સાસુએ ત્રાસી આંખે નર્મદાબહેન સામું જોયું. તું એક વાત કે બહેન, જો બહુ આટલું ઓછું કામ કરતી હોય તો સવારની રસોઈ કોણ બનાવી? આ ભજીયા કોણે બનાવ્યા? આ ચા કોણ બનાવી રહ્યું છે? સવારના મહેમાનોની આગતતા સ્વાગતતા કોણ કરે છે? તું તો સવારની મારી પડખે જ બેસી રહી છે. નર્મદાબહેન પાસે હવે બોલવા જેવું કંઈ રહ્યું નહીં. એ કંઈ બોલે એ પહેલાં જ એમનો દીકરો કાર્તિક, જે અત્યાર સુધી મૂંગો મંતર થઈને બેઠો હતો, એણે પહેલીવાર પોતાની મા સામું જોયું અને ટાપસી પુરાવી. મમ્મી, એક વાત પૂછું? જો અર્ચના ખરેખર કંઈ કામ નથી કરતી તો પછી આ ઘરમાં એવું કયું કામ બચ્યું જે તમે કરો છો? આ સાંભળતાની સાથે જ આખા બેઠક રૂમમાં સોપો પડી ગયો. નર્મદાબહેનને પોતાના દીકરા પાસેથી આવા વેણની સહેજ પણ આશા ન હતી. અર્ચના પણ આશ્ચર્યથી કાર્તિક સામું જોઈ રહી, કારણ કે લગ્નના આટલા વર્ષોમાં એણે પહેલીવાર પોતાની મમ્મી સામે આવો સવાલ પૂછવાની હિંમત કરી હતી. કાર્તિકની વાત સાંભળીને નર્મદાબહેનનું લોહી ઉકળી ગયું. અચ્છા, હવે તું પણ તારી પત્નીની વકીલાત કરવા માંડ્યો, એમણે તીણા અવાજે ચીસ પાડી. કાર્તિકે એકદમ શાંત રહીને જવાબ આપ્યો, હું કોઈના પક્ષમાં નથી બોલતો મમ્મી. બસ એ જ કહું છું જે રોજ મારી સગી આંખે જોઉં છું. નર્મદાબહેને પાછો પેત્રો બદલવા માટે ફાંફા માર્યા. તમને લોકોને તો હવે માની કોઈ કિંમત જ નથી રહી. પણ આ વખતે કોઈએ એમના રોદણા પર ધ્યાન ના આપ્યું કે ના કોઈએ એમનો પક્ષ લીધો. કાકી સાસુ તરત જ બોલ્યા, વાત કિંમતની નથી બહેન, વાત સાચાની છે. વહુ લોહીનું પાણી કરતી હોય તો પછી એને આવી નકામી શું કામ ચિતરે છે? હવે નર્મદાબહેનનું મોઢું સીવાઈ ગયું. બીજી બાજુ અર્ચનાનું માથું ઝૂકેલું હતું. એને જીવ બળતો હતો કે એના લીધે ઘરમાં વડીલોની સામે આવી રાડારાડ થતી હતી. એ ઊભી થઈને પાછી રસોડા ભેગી થવા જતી હતી. ત્યાં જ કાર્તિકે ટોકી, ઊભી રે અર્ચના, આજે તું ક્યાંય નથી જવાની. સવારની 1 મિનિટ તું શાંતિથી બેઠી નથી. અર્ચના ત્યાં જ થંભી ગઈ. કાર્તિકે મહેમાનો સામે જોઈને કહેવાનું ચાલુ કર્યું, તમને લોકોને કદાચ ખબર નથી, પપ્પાના ગયા પછી આખા ઘરની જવાબદારી મમ્મી અને મારા માથે જ હતી. પણ જ્યારે મારી નોકરી છૂટી ગઈ ને ત્યારે 6 મહિના સુધી ઘરનો અડધાથી વધુ ખર્ચો અર્ચનાએ જ ઉપાડ્યો હતો. એણે જે કંઈ થોડી ઘણી બચત કરી રાખી હતી ને એ બધી ઘર પાછળ વાપરી નાખી હતી. એ વખતે એણે આ વાતની કોઈને કાનોકાન ખબર થવા નહોતી દીધી. છેક પોતાના પિયરમાં પણ કોઈને ના કીધું. આ સાંભળીને નર્મદાબહેનનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો, કારણ કે ઘરની બહારના લોકોને આ વાતની બિલકુલ ખબર ન હતી. કાર્તિક આગળ બોલ્યો, સવારે સૌથી વહેલી જાગી જાય છે ને રાત્રે સૌથી છેલ્લી સૂવે છે. ઘરનું આખું વેતરું કરે છે. મમ્મીનું એ પૂરું ધ્યાન રાખે છે. છતાંય જો એને ત્રીજા દાડે આવા મેણાટોણા સાંભળવા પડે તો આ ક્યાંનો ન્યાય છે? નર્મદાબહેને ઢીલા પડીને ગણગણાટ કર્યો. તે મેં વળી એવું તે શું કહી દીધું કે આટલો મોટો ડખો થઈ ગયો? આ વખતે અર્ચનાએ પહેલીવાર પોતાનું માથું ઊંચું કર્યું. એનો અવાજ ઊંચો ન હતો, પણ એકદમ મક્કમ હતો. મમ્મીજી, વાત આજ એક દિવસની નથી. જો આજે પણ તમે આ જ વાત મને રૂમમાં એકલી કહી દીધી હોત ને તો હું ચૂપ રહેતી. પણ તમે દર વખતે મહેમાનોની સામે મને આળસુ અને નકામી ચિત્રો છો ને એ વાતનું કાળજે દૂજે છે. આખા રૂમમાં ટાઢો બોળ સોપો પડી ગયો. અર્ચનાએ આગળ ચલાવ્યું, મેં ક્યારેય તમારી પાસે વાહ નથી માંગી. બસ એટલું જ ઈચ્છતી હતી કે જે ખોટું છે ને
એ તો કમસે કમ બધાની વચ્ચે ના બોલાય. નર્મદાબેન પહેલીવાર નજર નહોતા મિલાવી શકતા. એમણે અંદરખાને સમજાઈ ગયું હતું કે આજે વાત મેણાટોણાથી બહુ આગળ નીકળી ગઈ છે અને એમનું ગાડું હવે પાટે ચડવાનું નથી. સૌથી વધુ તો એમને એ વાતની ચચરાટ હતી કે આજે ઘરમાં કોઈએ એમની હામાં હા મેળવનારું ન હતું. નર્મદાબહેન થોડીવાર તો મૂંગા થઈને બેસી રહ્યા. ઓરડામાં બેઠેલા બધા જ લોકો એમની સામું ટીકી ટીકીને જોતા હતા, પણ આ વખતે કોઈના મોઢા પર એમનો પક્ષ લેવા જેવો ભાવ ન હતો. અર્ચના પણ ત્યાં જ ઊભી હતી. એના મનમાં જે ભરાસો હતો એ એણે ઠાલવી દીધો હતો. એના દિલમાં કોઈ કડવાશ ન હતી. બસ વર્ષોની ગાઢ જમા થયેલી ભડાસ આજે બહાર નીકળી ગઈ હતી. થોડીવાર પછી કાકી સાસુએ ધીમે રહીને ટકોર કરી, અલી બહેન, ઘર ચલાવવા માટે ખાલી રોટલા ટીપવા એ જ મહેનત નથી હોતી. કોઈની આબરૂ અને સન્માન સાચવવું ને એ પણ એટલું જ જરૂરી હોય છે. નર્મદા બહેને જિંદગીમાં પહેલીવાર શરમથી માથું ઢાળી દીધું. એમને એક પછી એક બધું યાદ આવવા માંડ્યું કે કેટલીય વાર એમણે લોકોની સામે અર્ચનાને ઉતારી પાડી હતી. ક્યારેક એના કામને નીચું ગણાવ્યું હતું તો ક્યારેક એના પિયરિયાના નામે ખોદણી કરી હતી અને દર વખતે અર્ચનાએ સામે જીભાજોડી કરવાને બદલે મૂંગા મોઢે સહન કરવાનું જ પસંદ કર્યું હતું. આખરે એમણે અર્ચના સામું જોયું અને બોલ્યા, જો મારી વાતોથી તારું દિલ દુભાયું હોય તો મને માફ કરી દેજે. આ સાંભળીને બેઠક રૂમમાં બેઠેલા બધા સગાવાલા ડઘાઈ ગયા. નર્મદા બહેનને કોઈની પાસે હાથ જોડતા કે માફી માંગતા કદાચ જ કોઈએ ક્યારેક જોયા હશે. અર્ચનાએ તરત જ હાથ વાળી લીધા. મમ્મીજી, મારે તમારી પાસે કોઈ ફરિયાદ નથી રાખવી. બસ હવે પછી મારા વિશે કોઈ ખોટી વાત બધાની વચ્ચે ના વહેતી કરતા. નર્મદા બહેને ધીમેથી માથું ધૂણાવ્યું. ત્યાં જ એક સગાવાલા હસતા હસતા બોલ્યા, ચાલો હવે આ કજિયો પડતો મૂકો અને વહુને શાંતિથી બેસીને 2 બટકા ખાવા દો. સવારના આપણે બધા એને જ વૈતરું કરતી જોઈએ છીએ. એના પેટમાં હજુ ચપટી અનાજ પણ નહીં ગયું હોય. આ સાંભળીને બધાના મોઢા પર હાસ્ય આવી ગયું. આ વખતે નર્મદા બહેન પોતે ઊભા થયા અને બોલ્યા, અર્ચના, ચાલ પહેલાં તું બેસીને પેટ પૂજા કરી લે. બાકીનું બધું કામ પછી નિરાંતે થશે. અર્ચનાને તો પોતાની આંખો અને કાન પર ભરોસો જ નહોતો બેસતો કે આ એ જ નર્મદા બહેન છે જે ઘડીક પહેલાં બધાની સામે એની આબરૂના ધજાગરા ઉડાડતા હતા અને એને હળદૂત કરતા હતા. એણે છાનામાના જઈને જમી લીધું અને વર્ષો પછી મહેમાનોની પડખે બેસીને શાંતિથી 2 કોળિયા પેટમાં નાખ્યા. એ દાડે ઘરમાં બસ એક જ વાત બદલાઈ ગઈ. એના પછી જ્યારે ઘરમાં મહેમાન આવતા ને ત્યારે નર્મદા બહેન ટોણો મારતા પહેલાં 100 વાર વિચાર કરતા અને અર્ચનાને જિંદગીમાં પહેલીવાર એવું લાગ્યું કે આ ઘરમાં એની મહેનત હવે ખાલી વેટ નહીં પણ સન્માન ગણાશે. તો તમને વાર્તા કેવી લાગી? કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ જિંદગીના રંગોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું જીવનના એક નવા રંગ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશીઓ વહેંચતા રહો. ધન્યવાદ.